કાળઝાળ ગરમીમાં કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી। આકરી ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। પ્રાણીઓને ગરમીથી બચાવવા 25થી વધુ કુલરની વ્યવસ્થા કરાઈ છે। કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં ખાસ કરીને જાનવરો માટે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે વિશેષ જે સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે અને આ જે કુલર છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવાય જે ગ્રીન નેટ છે તેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કારણ કે કાંકરિયા ઝૂમાં 25થી પણ વધુ જે કુલર છે તે રાખવામાં આવી રહ્યા છે। ખાસ કરીને હાથી માટે પણ જે ખાવાની જે વ્યવસ્થા છે જેમાં શેરડી અને કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે ને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ હોય છે તે અહીંયા આગળ આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। અત્યારે સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જેમ આપણને ગરમી લાગે છે એ જ રીતે જે પ્રાણીઓ છે પક્ષીઓ છે એના માટેની જે ફેસિલિટી કરવામાં આવી છે કેવી લાગી રહી છે? મને તો ફેસિલિટીઝ બહુ સારી લાગી રહી છે। અમે એકચ્યુઅલી 1 આવરથી ઝૂમાં ફરી રહ્યા છીએ અને હું કન્ટિન્યુઅસલી જોઉં છું કે અહીંયાના જેટલા બી કીપર્સ છે ને એ જ્યાં જાનવર જે ડાયરેક્શનમાં જાય છે ને એ ડાયરેક્શનમાં કુલરને કન્વર્ટ કરી રહ્યા છે, એ ડાયરેક્શનમાં એનું ફેસ કરી રહ્યા છે। હમણાં સુધી તો વ્યવસ્થા મને એકદમ સારી લાગી। પક્ષીઓ માટે બી અમે આવતા જોયું કે પાણીઓને બધાનો છણકાર કરવામાં આવી રહ્યું છે અને મોટા જાનવરોનું બી ખાવાનું ને બધું પ્રોપર આપવામાં આવ્યું છે। મેં આ જોયું કે કાકડી ને અલગ અલગ ટાઈપની મકાઈઓ ને બધું નાખવામાં આવ્યું છે। બહુ સરસ વ્યવસ્થા કરી છે જાનવરો માટે। જેમાં આપણને ડિહાઇડ્રેશન થાય છે એ જ રીતે જાનવરોને પણ ડિહાઇડ્રેટ થતું હોય છે, તો એના માટેની પણ અહીંયા ફેસિલિટીઝ છે। બહુ સરસ ફેસિલિટી કરવામાં આવી છે। અહીંયા આગળ જેમ કે પક્ષીઓના જે પિંજરા છે એની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, એમનું પીવાનું પાણી ભરવામાં આવી રહ્યું છે। અહીંયા જે પણ સિંહ છે પછી આ જે ટાઈગર છે બધાના પાણી ભરવામાં આવે છે। એ લોકો જે રીતે મૂવમેન્ટ કરે છે એ રીતે એમનું કુલર ફેરવવામાં આવી રહ્યું છે। બહુ સરસ એમનું ખાવાનું પણ એ રીતે જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો કાંકરિયા ઝૂમાં ખાસ કરીને પક્ષીઓ તેમજ પ્રાણીઓને ઠંડક મળે તેના માટે ખાસ કરીને જે વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે અને આ વર્ષે વિશેષ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।